प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। श्री परमहंस महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી ધર્મ અનુરાગી સુંદર સાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી પ્રણામ। આવો ચર્ચાને આગળ વધારીએ। અવતારોનું પ્રકરણ, બુદ્ધ અવતારની કાલે વાત થતી હતી કે અવતારોથી ઉત્તમ થયા ત્યાં અવતારનું શું કામ, કીધો સરવાળો સહુનો ઇહા બીજું ન રાખ્યું નામ। કે અવતાર કે જે પરિપૂર્ણતમ અવતાર, શાસ્ત્રોની અંદર 6 પ્રકારના અવતાર છે। અવતારોના 6 પ્રકાર છે। અંશ અવતાર, અંશાંશ અવતાર, કલા અવતાર, આવેશ અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણતમ અવતાર। 6 પ્રકારના અવતાર છે। પણ જે પરિપૂર્ણતમ અવતાર છે ને એમાંથી જ બધા અવતારો પ્રગટ થયા। એમાંથી પૂર્ણ અવતાર પણ પ્રગટ થયો, આવેશ પણ એમાંથી પ્રગટ થાય, કલા પણ એમાંથી પ્રગટ થાય, અંશાંશ પણ એમાંથી પ્રગટ થાય ને અંશ પણ પ્રગટ થાય। ટૂંકમાં કહીએ તો એમાંથી જ એની માત્રા કેટેગરી પ્રમાણે બધા અવતારો પ્રગટ થયા। પણ ઇન્દ્રાવતી સખી કહે છે કે અવતારથી ઉત્તમ થયા ત્યાં અવતારનું શું કામ, કીધો સરવાળો સહુનો ઇહા બીજું ન રાખ્યું નામ। કે
જે નિષ્કલંક બુદ્ધ અવતાર આ સંસારની અંદર પ્રગટ થયો, જેની પાસે એક સાધન તમે કહો તો છે એક તારતમ. એ તારતમ લઈ અને સંસારની અંદર પ્રગટ થયો ને, તો આખા વિશ્વને ધન્ય ધન્ય કરી દીધું. બધા એની પહેલાના જે બધા અવતાર થયા એ આ હવે આપણે છે, હવે એક દ્રષ્ટિથી સમજીએ સુંદર સાજી, કે આખી રાત આપણે આકાશની અંદર તારલાઓ ટમટમતા હોય ને, કેવા ચમકતા હોય તારલાઓ, અને જ્યારે સૂર્યોદય થાય ત્યારે તારલાનું અસ્તિત્વ રહે, એ તારલા દેખાય આકાશમાં, પછી એ તારલા દેખાય, એ નિસ્તેજ થઈ જાય, એ છુપાઈ જાય, એ ન દેખાય. જ્યારે સૂર્યોદય થાય પછી એ આપણને દેખાતા નથી. એમ આ સંસારની અંદર એક નિષ્કલંક બુદ્ધ અવતાર, પરિપૂર્ણ અવતાર આ સંસારની અંદર પ્રગટ થયો. તો એના પહેલાના જે બધા અવતારો છે ને, એ આપોઆપ બધાનું કઈ અસ્તિત્વ નિસ્તેજ થઈ ગયા. પણ દુનિયાની વાત હું નથી કરતી, હું મારી વાત કરું છું કે મારી પાસે તારતમ છે, મારી પાસે એક જાગૃત બુદ્ધિ છે, તારતમ છે, અને એ તારતમથી જે મનના સંદેહ પેલા હતા કે આ અવતાર છે, આ અવતાર છે, પણ આ તારતમ આવ્યા પછી અંધારું ઉલેચાઈ ગયું. જેવી રીતે સૂર્યોદય થયો અને તારલાઓનું કાંઈ અસ્તિત્વ નથી, એમ આ નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થયા એટલે આગળના અવતાર ઢંકાઈ ગયા. શું કીધું? લીલા ઢાંપી હતી અવતારો દરમિયાન, કે જ્યાં સુધી અવતાર નહોતો થયો ત્યાં સુધી, અને પેલા અવતાર થયા તો બ્રહ્મલીલા ઢાંપી હતી, ઢંકાઈ ગઈ હતી. પણ હવે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સંસારની અંદર વ્રજમાં બ્રહ્મલીલા કરી, રાસમાં પણ બ્રહ્મલીલા કરી, અને જાગણીમાં પણ બ્રહ્મલીલા કરી. એટલે તો કીધું કે બ્રહ્મલીલા હુઈ જો અબ ऐसा न हुआ न होसी कब, એ तीनों में બ્રહ્મલીલા ભઈ વ્રજ રાસોર જાગણી કહી. એ બ્રહ્મલીલા થઈ અવતારોની. એટલે કીધું કે અહીં અવતારોનું શું કામ? કારણ કે એ અવતાર તારતમ આવ્યા પછી અહીં જે સુંદર સાથે તારતમને આત્મસાત કર્યો, જે બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર જાગૃત થઈ, તો બ્રહ્મપ્રિયાઓની રહેણી કહેણી જ એવી થઈ ગઈ કે અવતારોથી પણ તે ઉત્તમ થઈ ગયા. સુંદર સાચી. હવે આગળ કહે છે ઇન્દ્રાવતી, પૈયા દેખાડ્યા પારના અવિચળ ભાન ઉદે થયો, ત્યાં અગિયા અવતારમાં અજવાસ ઇહા શ્યો રહ્યો, કે આ નિષ્કલંક બુદ્ધ અવતારે સૌને અખંડ મુક્તિનો માર્ગ બતાવ્યો. એક એક સંપ્રદાયને, એક એક જીવને અખંડ મુક્તિનો માર્ગ બતાવ્યો. પછી કહે છે અખંડ તારતમ રૂપી અવિચળ ભાન ઉદય થયો. અખંડ તારતમ રૂપી સૂર્યનો પ્રકાશ થઈ ચૂક્યો છે, સૂર્યનો ઉદય થઈ ચૂક્યો છે. ત્યાં અગિયા અવતારમાં હવે અહીં પહેલાના અવતારોનો પ્રકાશ ક્યાં રહ્યો? આપણે પહેલા જ વાત થઈ ગઈ કે સૂર્ય ઉદય થાય એટલે તારલાઓ પોતપોતાની જગ્યાએ સમાહિત થઈ જાય, એવી રીતે થયું. અર્થાત બધા નિસ્તેજ થઈ ગયા. સુંદર સાજી, એની પેરે તમે પ્રીછજો અવતાર ન થાય અન, પુરુષતા પહેલા ના કહ્યો જુઓ વિચારી મન. એ સુંદર સાજી ઇન્દ્રાવતી કહે છે કે તમે બધા આ પ્રમાણે સમજજો, એની પેરે તમે પ્રીછજો, કે આ પ્રમાણે તમે સમજજો. હવે બીજો અવતાર થશે નહીં. આખરી આ ઇલમ છે, હવે કોઈ અવતાર થશે નહીં. દુનિયાવાળા હજુ કહે છે કે કલ્કી અવતાર થશે, પણ દુનિયા વાલે ક્યા જાને મેરા રિશ્તા પુરાના હૈ. દુનિયાવાળાને શું ખબર? દુનિયાવાળા શું કહે છે કે હજુ અવતાર થશે, હજુ કલ્કી અવતાર થશે. કળિયુગનો જેમ જેમ એન્ડ આવશે ત્યારે કલ્કી ભગવાન પ્રગટ થશે.
એ નિષ્કલંક બુદ્ધા અવતાર કલ્કી અવતાર આજે 400 વર્ષથી થઈ ચૂક્યો છે અને આ ધરા ઉપર સદવિચાર, સદભાવના, સદપ્રેરણાના વાવેતર તારતમના માધ્યમથી થઈ ચૂક્યા છે. પણ આપણે એની નજીક જાય, જો જીવ એની નજીક જશે, ઇન્દ્રાવતી વાણીમાં એ પણ કીધું કે જે જીવે સંગ કીઓ તાએ કરું ન મેલો ભંગ, રંગે રમાડી વાસના વાસના સતનું અંગ. કે જે જીવ આ તારતમનો સંગ કરશે, બ્રહ્મપ્રિયાનો સંગ કરશે, તાએ કરું ન મેલો ભંગ, કે આ સંસારની અંદર, મૃત્યુલોકની અંદર આવ્યા છે ને, તો તેનો જન્મારો હું સફળ કરી દઈશ. પણ આ તારતમ મળવો જોઈએ. સુંદર સાચી આપણી અંદર પ્રકાશ થવો જોઈએ. એટલે કીધું કેણી પેરે તમે પ્રીછજો અવતાર ન થાય, અને તમે હવે એ જ સમજી લેજો કે હવે કોઈ અવતાર થવાનો નથી. પુરુષતા પહેલા ના કહ્યો વિચારી જુઓ મન, કે પણ કારણ કે વાત હતી ને કે ઘોડાના એક પગ ઊંચો છે ને 3 પગ ધરા ઉપર છે, પણ એની ઉપર કોઈ સવાર થયું ન હતું. તેની ઉપર કોણ સવાર થશે એ પણ કોઈને ખબર હતી નહીં. સુંદર સાજી એ પુરુષ સવાર થયા, સ્વયં પ્રાણનાથ એ કાગજ ઉપર સવાર થયા અને નિષ્કલંક કર્યા બધા શાસ્ત્રોને, અને પોતે નિષ્કલંક અવતાર જાહેર થયા. એટલે કહ્યું કે સવાર થયેલા પુરુષની બાબતમાં કાંઈ કહેવામાં પહેલા આવ્યું જ ન હતું. આ વચનોને તમે વિચારીને જોજો. શાસ્ત્રની અંદર કીધું હતું કે ધની મેરા પ્રભુ વિશ્વ કા પ્રગટ્યા છે પરવાન. બ્રહ્મપ્રિયાઓ માટે ધની છે, દુનિયાવાળા માટે પ્રભુ છે. આવસી ધની ધની રે સબ કોઈ કહેતા, આગમી કરતા પુકાર, એ સતવાણી સબો કી કરી અબ આયો આયે કરો દીદાર. કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે, એ આજે સદીઓથી કહેવાઈ રહ્યું હતું. પણ હવે એ કલ્કી અવતારની જે દુનિયા રાહ જોવે છે, એ કલ્કી અવતાર થઈ ચૂક્યો છે. એને શું ખબર, પણ એ જરૂરી નથી સુંદર સાથજી કે જેમ દ્રષ્ટાંતથી હું માની ગઈ એમ દુનિયાવાળા માની જાય, આપણે માની ગયા એમ દુનિયાવાળા માની જાય, એ જરૂરી નથી. કારણ કે આ લીખ્યા એને તાલેમીને, કે એના જ નસીબમાં તારતમ હશે, એને જ મળશે કે જે પરમધામની બ્રહ્મપ્રિયાઓ હશે, એને આ તારતમ મળશે. દુનિયાવાળાને તો સંગ કરશે તો મુક્તિ મળી જશે. સુંદર સાથજી અને 12,000 બ્રહ્મપ્રિયા છે, પણ એવું જ નથી. એ તો લિમિટ માત્રમાં છે. દ્વાદશ છે અનંતા. અહીંયા તો અનંત બ્રહ્મપ્રિયાઓ આવી છે, અને અનંત બ્રહ્મપ્રિયાઓ પરમધામની અંદર જશે. એટલે જે આંકડો બતાવ્યો છે એનું કોઈ લિમિટ નથી, એનો કોઈ સરવાળો નથી. સુંદર સાથજી એ સમજજો. રખે કહેને ધોખો રહે, આ જુઆ કયા અવતાર, તો એ કહેની બુદ્ધે વિષ્ણુને જગવી પહોંચ્યા પાર. કે કોઈને આ અવતારમાં, કયો અવતાર, આ અવતારોને સમજવામાં શંકા ન રહે. કે જે અવતારો રખે કે એને ધોખો રહે, આ જુઆ કહ્યા અવતાર, કે આ અવતાર અલગ છે, બીજા અવતાર અલગ છે, તો કોઈને સમજવામાં શંકા ન રહે તે માટે અલગ અલગ અવતારોનું વર્ણન કર્યું છે. બધા કેના અવતાર? જે 21 અવતાર પેલા થયા એ ભગવાન વિષ્ણુના, અને 3 અવતાર જે મોટા કહ્યા. નહીં તો આ અવતારમાંથી જે 21 અવતાર થયા એમાંથી વાત છે કે આ અવતારોમાંથી કોઈની બુદ્ધિએ, જે અવતાર થયા એની, પ્રથમ 21 અવતાર થયા એની, એ અવતારોમાંથી કોઈની પણ બુદ્ધિએ શું વિષ્ણુ ભગવાનના આત્માને જાગૃત કર્યા? હે સુંદર સાથજી, કોઈની બુદ્ધિએ, વિષ્ણુના જ અવતાર હતા, પણ વિષ્ણુ ભગવાનને કોઈ જાગૃત કર્યા? અને આ નિષ્કલંક બુદ્ધા અવતારે ભગવાન વિષ્ણુને જાગૃત કર્યા. એને સબલીકના કારણ સુધી 5 વાસનાઓમાંથી એક વાસના પરખી. સુંદર સાથજી
એટલે મનમાં કોઈ દિવસ સંદેહ રાખવાનો નહીં. સુખજીએ અવતાર સહુ કહ્યા, પણ બુદ્ધમાં રહ્યો સંદેહ. સુખદેવ મુનિએ બધા જ અવતારોનું વર્ણન કર્યું, પણ બુદ્ધ અવતારની અંદર તે અટકી ગયા. તેને સંદેહ રહ્યો, એનો ચોખ નવ કરી શક્યા. તેનું તે સ્પષ્ટીકરણ સુખદેવ મુનિ ભાગવતમાં ન કરી શક્યા, તો કેમ કહે લીલા એ? તો તેની વર્ણન ન કરી શક્યા, તો તેનું લીલાનું વર્ણન તે કેવી રીતે કરી શકે? નહીતર ભાગવતમાં છે ને કે દેવાપી સંતનોર ભ્રાતા મરુશ્ચેક સ્વાકુ હંસજ કલાપ ગ્રામ આસાતે મહાયોગ બલાન્વિતો. એની અંદર બુદ્ધ અવતારની સાક્ષી છે. શ્રીમદ ભાગવતની અંદર આપણી પ્રેમ પત્રી છે, આપણી ખબર પત્રી છે. પણ સુખદેવ મુનિ તેની ચોખવટ કરી શક્યા નહીં. હવે અવતારની ચોખવટ ન કરી શક્યા, તો તે લીલાનું વર્ણન કેવી રીતે કરી શકે સુંદર સાજી? એ બુદ્ધજીની લીલા સંસારની અંદર કેવી રહેશે, એનું વર્ણન સુખદેવ મુનિ કરી શક્યા નહીં. એટલે જ તે રાસનું જ્યારે વર્ણન કરતા હતા, રાજા પરીક્ષિતને રાસ શ્રવણ કરાવી રહ્યા હતા, ત્યારે પાત્ર ન હતા. એટલે પરીક્ષિત પણ પાત્ર ન હતા, પરમધામને પાત્ર ન હતા. એટલે પરીક્ષિત પણ પ્રશ્ન કરી બેઠા, અને સુખદેવ મુનિ પણ ત્યાં પહોંચી શક્યા નહીં. એટલે કીધું, તું રાજા મેં જોગી ભયો, કહેને વાલો ચલો ચલે ગયો. કે હે રાજા, મેં તને પહેલા જ કહ્યું હતું કે તું વચ્ચે પ્રશ્ન ન કરતો, સંદેહ ન કરતો. પણ સુખદેવ મુનિ જ્યારે રાસનું વર્ણન કરતા હતા કે કૃષ્ણ એ ગોપીઓના વસ્ત્ર સુસજ્જિત કરે છે, એના વસ્ત્ર સરખા કરે છે, ગોપીઓની વેણી ગૂંથે છે, કૃષ્ણ એટલો પ્રેમ કરે છે ગોપીઓને. એ રાસની અંદર જ્યારે પરીક્ષિત જે બ્રહ્માનંદ લીલા હતી એનું વર્ણન કરતા હતા, ત્યારે પરીક્ષિતને પ્રશ્ન થયો કે એવી સૌભાગ્યશાળી ગોપિકાઓ કોણ છે? એ મને કહો કે ગોપીઓ કોણ છે? પ્રશ્ન થયો ત્યારે સુખદેવ મુનિ મૌન થઈ ગયા. કારણ કે ગોપીઓ કોણ હતી? એ ગોપીઓ પરમધામની બ્રહ્મ લીલાઓ હતી, બ્રહ્મ પ્રિયાઓ હતી. અને કૃષ્ણ કોણ હતા? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજી મહારાજ હતા. એ અવતાર કહી નથી શક્યા, તો એ લીલાનું વર્ણન સુખદેવ મુનિ કેવી રીતે કરી શકે સુંદર સાથજી? એટલે કીધું કે સુખજીએ અવતાર સહુ કહ્યા, પણ બુદ્ધમાં રહ્યો સંદેહ. એનો ચોખ નવ કરી શક્યા, તો કેમ કહે લીલા ગોપ એ? કે તેની ચોખવટ ન કરી શક્યા કે બુદ્ધ અવતાર કોણ છે, એની લીલા શું હશે? તો એની લીલાનું કેવી રીતે વર્ણન કરી શકે? એ તો અક્ષરાતીતની લીલા અમારી જેહ, પહેલે સંસા ભાજી સહુના, પહેલે સંસા સૌ ભાજીને વળી કહીશ કાંઈક. તે ઇન્દ્રાવતી કહે છે કે એ તો લીલા અક્ષરાતીતની હતી, અમારી લીલા હતી એ બ્રહ્મપ્રિયા અને રાજ્ય મહારાજની લીલા હતી. પહેલા સંસા સહુ ભાજીને, કે હવે હું તમારા બધા જ સંશય મિટાવી દઈશ, વળી કહીશ કંઈક. તે બધા જની શંકાનું સમાધાન કરી અને તમને પરમધામની જે વ્રજની લીલા છે, રાસની લીલા છે, એની અંદર હું તમને તરાબોળ કરી દેવાનો છું. વૈરાટની વિધ કહી તમને, રખે રાખો મન સંદેહ, અખંડ ગોકુલને પ્રતિબિંબ વળી કહી પૃછવું તેહ. કે સુંદર સાથજી, આગળ મેં તમને વૈરાટ કે સંસારની પણ વાત કરી, તમને વૈરાટનું પૂરેપૂરું મેં વિવરણ કરી અને બતાવ્યું. અને પછી કહે છે જેથી કોઈના મનમાં સંદેહ રહે નહીં. એક મોહસાગરની રાત્રિ, તેના 3 ટુકડા કર્યા. લાલદાસજી વિતકમાં કહે છે કે તાથે તીન તકરાર ભયે, સો તીનો ભયો ઈંડ, તાકી વિતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ. હવે ગોકુળની લીલા પ્રતિબિંબ શું છે ને અસલ શું છે
એ ઇન્દ્રાવતી કહેવા જઈ રહી છે કે અખંડ ગોકુલને પ્રતિબિંબ વળી કહી પરીછવું તે કે જે લીલા સંસારની અંદર જો પ્રગટ લીલા ન હોવે દોએ તો અસલ નકલ કી શુદ્ધ ક્યો હોવે તા કારણ એ ભય નકલ શુદ્ધ કરને સંસાર સકલ. પ્રગટ લીલા ન હોવે દોએ એટલા માટે આ સંસારની અંદર લીલા પ્રગટ કરી વાણીના માધ્યમથી ફરી રિપીટ કર્યું કે ગોકુળની અંદર લીલા થઈ, જે એ ગોકુળની અંદર લીલા વાસ્તવિક લીલા થઈ ગોકુળની અંદર, તેમાં સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા 11 વર્ષ અને 52 દિવસ સુધી પ્રેમ લીલા કરી કે જેની અંદર અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ, ગોપીઓ સાથે પ્રેમ લીલા કરી, એ અસલ લીલા થઈ. પણ કીધું કે જો પ્રગટ લીલા ન હોવે દોએ તો અસલ નકલ કી શુદ્ધ ક્યો હોવે. હવે આ સંસારના જીવ, આ સંસારના લોકો આ મથુરા અને વૃંદાવનને લીલા માને છે, કૃષ્ણજીની એ છે પણ પ્રતિબિંબ લીલા છે. સુંદર સાથજી, એ અસલ નથી, એ પ્રતિબિંબ એનું છે કે જેવી રીતે ગોકુળ લીલાનું, હવે અખંડ ગોકુળ લીલા રાસ રમી અને ક્યાં ગયા? ગોકુળ લીલા કરી, રાસ લીલા કરી અને પછી ફરી પાછા રાસલીલા પૂરી થઈ અને ફરી પાછા રાસલીલા ખેલી કે આયે બરારબ શ્યામ, ત્યાં જાગણી લીલા પણ શરૂ થઈ અને પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની અંદર જે ગોપિકાઓ સ્વરૂપે આવ્યા, અજવાસ અખંડ અમકને નહીં અંતરાય પાવરતી, રાસ રમી ગોકુલ આવ્યા પ્રતિબિંબ લીલા અહીંયા થકી આપણી પાસે ધામધણીના તારતમનો જ્ઞાનનો અખંડ પ્રકાશ છે. સુંદર સાથજી, આપણી પાસે તારતમ છે એટલે આપણને ખબર પડવી જોઈએ કે કઈ લીલા ક્યાં થઈ. તેમાં રત્તીભાર પણ અંતરાય હોવી જોઈએ નહીં, કારણ કે જ્યારે રાસ રમ્યા પછી ફરી પાછું જ્યારે કાલમાયા બ્રહ્માંડ રચાયું, ફરી પાછું પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડ રચાવ્યું, તે વખતે જે ગોકુળની અંદર રમણ કરનારી જે ગોપીઓ આ સંસારની અંદર આવી, એ કોણ છે? એ વેદ ઋચાઓ પ્રગટી, કે જે પૂર્વ જન્મની અંદર બધી જ ગોપીઓ, બધી જ જીવાત્માનું મન હતું, બુદ્ધિ હતું, કૃષ્ણની અંદર રમણ કરી રહ્યું હતું. તમે ત્રેતાયુગની વાત કરો કે ભગવાન શ્રી રામ જ્યારે બારાત લઈ અને જ્યારે જનકપુરમાં ગયા, ત્યારે જનકપુરની કુમારિકાઓ, જે સીતાની સહેલીઓ હતી, જનકપુરની કુમારિકાઓ, તેને પણ ભગવાન શ્રી રામને વરવું હતું. તેને ઈચ્છા હતી કે પ્રભુ અમારો હાથ પણ તમે ઝાલો. ત્યારે ભગવાન શ્રી રામે કીધું હતું કે ફરી પાછો મારો અવતાર થશે ને ત્યારે હું તમને બધા જ ને બોલાવીશ, વેદોની રીચાઓ પણ. અને એ બધી ગોપિકાઓ ક્યાં આવી? આ અત્યારે જે ગોકુળ અને મથુરા છે ને ત્યાં બધી આવી. અહીંથી પ્રતિબિંબ રાસલીલાનો પ્રારંભ થાય છે. પ્રતિબિંબ ગોકુળ લીલા, પ્રતિબિંબ રાસલીલા. સુંદર સાજી, આ સંસારની અંદર છે. આ ત્રિધા લીલાને સમજવી બહુ અટપટી છે. કીધું એ તો ગતિ હે અટપટી, ઝટપટ લીખે ના કોઈ, જો મન કી ખટપટ મીટે તો ઝટપટ દર્શન હોય. મનની અંદર ખટપટ મટી જાય છે, લીલા છે, એમાં કોઈ સંદેહ નથી, પણ અમારા પ્રીતમની પ્રતિબિંબ લીલા છે. અસલ થઈ યોગમાયા બ્રહ્માંડની અંદર જ્યાં ગોકુળ અને મથુરા, જે અત્યારે જે આપણે વાસ્તવિક લીલા કહીએ છીએ, તે તારતમ સૂરજ પ્રગટ્યો, સકળ થયો પ્રકાશ, લાગી શિખરો પાતાળ ઝળક્યો, ફોડ્યો આકાશ. તારતમ હવે આ લીલાને પ્રગટ, કે જો અસલ લીલા આ સંસારની અંદર પ્રગટ ન થાય તો અસલ નકલની શુદ્ધ રહે નહીં. કે અસલ કયું કઈ અને નકલ કઈ, તારતમે એના નિવેરા કરી દીધા.
તારતમ આવ્યા પછી મને ખબર પડી ગઈ કે મારી સાથે જે રાજ્ય રાસ રમણ કર્યું એ ક્યાં કર્યું. અને વ્યવહારિક ગોપિકાઓ છે, જે વ્યવહારિક લીલા થઈ આ સંસારની અંદર પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની અંદર થઈ. સુંદર સાથજી એટલે કહે છે કે તારતમ સૂરજ પ્રગટ્યો, સકળ થયો પ્રકાશ, કે તારતમ રૂપી સૂર્યનો ઉદય થઈ ગયો, પૂરા વિશ્વની અંદર પ્રકાશ ફેલાઈ ગયો, લાગી શિખરો પાતાળ ઝળક્યો, કે તેજોમય પ્રકાશે પાતાળ રૂપી પાતાળથી વૈકુંઠ સુધી સઘળું પ્રકાશિત કરી દીધું તારતમે. અને પછી કીધું કે એટલે સુધી કે બ્રહ્માંડ આકાશને ફોડીને પણ આગળ આ તારતમની જ્યોત નીકળી ગઈ. સુંદર સાથજી તારતમની જ્યોત ત્યાં સુધી નીકળી ગઈ. પછી કહે કિરણા સગડે કોલાંબિયો ગયું વૈરાટ અજ્ઞાન, દ્રઢાવ ચોક્કસ 14 લોકનો ઉડાડ્યું અનુમાન, કે કિરણા સગડે કોલાંબિયો અખંડ તારતમ રૂપી આ જે તારતમ છે એ તારતમ જ્ઞાન રૂપી કે અબસો સાહેબ આયા સબ સૃષ્ટિ કરી નિર્મલ. હવે શું જોઈએ સુંદર સાચી? અબસો સાહેબ આયા સબ સૃષ્ટિ કરી નિર્મલ, મોહ અહંકાર ઉડાય કે સખી દેસી સુખ ને જલ. હવે શું જોઈએ કે હવે આ સંસારની અંદર અમારા સાહેબ, અમારા ધણિયા સંસારની અંદર તારતમ લઈને પ્રગટ થઈ ચૂક્યા. અબસો સાહેબ આયા સબ સૃષ્ટિ કરી નિર્મલ, પૂરી સૃષ્ટિને અખંડ વિશ્વ બ્રહ્માંડને, પૂરા વિશ્વ બ્રહ્માંડને નિર્મળ કરી દીધું. અફસો સાહેબ આયા સબ સૃષ્ટિ કરી નિર્મલ, મોહ અહંકાર ઉડાય કે સખી દેસી સુખ ને ચલ. જેની પાસે તારતમ છે એનો મોહ ઉડી ગયો, મોહ અહંકાર ઉડાડી અને સખી દેસી સુખ ને ચલ. પરમધામના સુખ આ સંસારમાં બેઠા બેઠા જ પ્રાપ્ત થવા લાગ્યા. સુંદર સાથજી પછી આગળ કહે છે વળી જ્યોત જાલી નવ રહે વચમાં વિલા ઠામ, અખંડ માહે પસરી દેખાડ્યો વ્રજ વિશ્રામ. કે હવે તારતમ જ્ઞાનની જ્યોતિ પોતાના અખંડ સ્થાન વગર ક્યાંય વચ્ચે વચ્ચે ક્યાંય અટકાશે નહીં. તેરે બીચ પાટ ઘાટ ન તત્વ કોઈ, તું કરે પાઉ બિના પંથ, નિરંજન સે પરે ન્યારા તહા હે હમારા કંથ. હવે ક્યાં આપણી જ્યોતિ જશે? આપણી દ્રષ્ટિ ક્યાં જશે? કે તેરે બીન પાટ ઘાટ ન તત્વ કોઈ, કે કાંઈ જ તને નડશે નહીં. નિરંજન સે પરે ન્યારા, આત્મ સ્વરૂપે એ વિહંગમ સ્વરૂપે ઉડીને ક્યાં જવાનું છે? કે પંથ હોવે કોટી કલપ તો પ્રેમ પહોંચાવે બિને પલક. પરમધામના દ્વાર ખોલી દીધા. કેને ખોલ્યા પરમધામના દ્વાર? રોશન કિલ્લી દઈ હમકો, યો કર કિયા હુકમ, ખોલ દરવાજે પાર કે ઈત બુલાય લીજો સૃષ્ટિ બ્રહ્મ. કેને પરમધામના દરવાજા ખોલ્યા? તારતમ રૂપી ચાવીએ, કે રોશન કિલ્લી દઈ હમકો. આપણને કઈ ચાવી આપી? રોશન, એક નૂર ભરી ચાવી તારતમ આ સંસારની અંદર પર આવ્યો. રોશન કિલ્લી દઈ હમકો, યો કર કિયા હુકમ, હુકમ આપ્યો કે ખોલ દરવાજે પાર કે ઈત બુલાય લીજો સૃષ્ટિ બ્રહ્મ. કે પરમધામના દરવાજા ખોલી અને બ્રહ્મ પ્રિયાઓને લઈ અને તમે આ સંસારની અંદર જે બ્રહ્મ પ્રિયાઓ ગઈ છે જોવા માટે, કઈક વસ્તુ જોવા માટે ગઈ છે, એ બ્રહ્મ પ્રિયાઓને ફરી પાછી પરમધામ લઈને આવો. ઇન્દ્રાવતીને કહે છે, શ્યામાજીને રાજજી મહારાજ કહે છે કે સખી તમે લઈ ચાલો, આવે સમ મૂકો એકલા. એ શ્યામાજીને કહે છે કે હું તમને રોશન કિલ્લી આપું છું, એવી તારતમ રૂપી ચાવી આપું છું, કે પરમધામના દરવાજા મારી બ્રહ્મપ્રિયાઓ માટે ખોલી દેજો અને એને તમે લઈ અને ફરી પાછા પરમધામ આવો. સુંદર સાથજી તો ખીર અને નીરના નિવેરા કરવા વાળા હોય આ સંસારની અંદર
તો સતગુરુ છે સુંદર સાથજી. સતગુરુ વગર એટલે પહેલા પણ એક વખત મેં નિવેદન કર્યું હતું, કારણ કે ક્યાં સુધી આપણે ભટકશું, આપણી પાસે તો માસ્ટર ચાવી છે, તારતમ છે. તો કઈ લીલા ક્યાંની છે, કયા અવતાર ક્યાંના છે, એનો નિર્ણય આ અવતારોના પ્રકરણમાં અમારી ઇન્દ્રાવતી સખીએ ઉતાર્યો અને એક એકના નિર્ણય કરી અને બતાવ્યા. અને હવે કહે છે કે ગોકુળ લીલા હવે આવશે. આ બધું જ પૂરું અવતારોનું પ્રકરણ થઈ ગયું. હવે અસલ લીલા કઈ, કે જો પ્રગટ લીલા ન હોવે દોયે તો અસલ નકલ કી શુદ્ધ ક્યો હોવે. તા કારણ એ ભય નકલ સંસાર શુદ્ધ કરને સંસાર સકલ, કે પૂરા સંસારને શુદ્ધ કરવા માટે આ સંસારની અંદર આ લીલા પ્રગટ થઈ, શુદ્ધ કરને સંસાર સકલ. અને એ તારતમથી હવે આપણને ખબર પડશે કે કઈ લીલા અમારી છે. એટલે હવે ગોકુળ લીલાનું પ્રકરણ કાલથી આપણે શરૂઆત કરીશું. આજે ટાઈમ થતો આવ્યો છે કે આ જુઓ રે, આ જુઓ રે, આ જુઓ રે હો સાથજી, ગોકુળ લીલા આપણી હો સાથજી. ગોકુળની અંદર અમે જ હતા. એ લીલાનું વિવેચન, વધુ વિવેચન, એની અંદર તારતમ કાલે પ્રકાશ પાડશે. આજનો સમય અહીંયા પૂરો થયો. હવે આપણે ગોકુળ લીલામાં જ કાલથી આપણે પ્રવેશ કરીશું. અવતારોનું પ્રકરણ અહીં પૂરું થયું. 7 પ્રકરણ પૂરા થયા કલશ ગ્રંથની અંદર. હવે 8મું પ્રકરણ છે ગોકુળ લીલા. આ જુઓ રે, આ જુઓ રે, આ જુઓ રે હો સાથજી. કેટલી વાર કીધું? 3 વાર. શું કામ કીધું હશે? કે જે વ્યક્તિ, જે વસ્તુ, જે પુરુષ કોઈ પણ 3 વખત કહે એટલે એની અંદર બહુ જ મર્મ હોય સુંદર સાથજી. એ બહુ જ માર્મિક હોય. તેની વાત આપણે આવતીકાલે કરશું. આજે અહીંયા જ સમય પૂરો થયો. આવતીકાલની ચર્ચા આવતીકાલે. કાલે આપણે ગોકુળની અંદર રમણ કરવાનું છે. તો બધી જ ગોપીઓને હાર્દિક આમંત્રણ છે. કાલે રાઈટ 7:15 વાગે આપણે મળશું. આજનો સમય આજે પૂરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.